અને ખેડાનો મૌધા ખાતરજ હાઈવે ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો છે। સ્ટેટ હાઈવે 60 માત્ર એક જ વર્ષમાં તૂટી ગયો। ક્યાંક ડામરના પોપડા ઉખડી ગયા, ક્યાંક મોટા મોટા ખાડા પડી ગયા। માત્ર એક જ વર્ષમાં હાઈવેની સ્થિતિ કફોડી બની ગઈ છે। ઠેર ઠેર મસમોટા ખાડા પડતા હાઈવે બિસ્માર હાલતમાં છે। સરકારે હાઈવેની આ કફોડી સ્થિતિની ગંભીર નોંધ લીધી છે। મુખ્યમંત્રી ઓફિસમાંથી તપાસના આદેશ અપાયા છે। મૌધાથી ખાતરજ વચ્ચેના 16 ગામના લોકોને આના કારણે ભારે હાલાકી પડી રહી છે। રોડના કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે। તો દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કેવી રીતે દરરોજ એક ઘટના સામે આવે અને સાબિત કરે કે અહીંયા કોન્ક્રીટની સાથે સાથે ભ્રષ્ટાચારનું તત્વ પણ ભરપૂર ભળેલું હોય છે। સવાલો થાય કે રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરને શું બ્લેકલિસ્ટ કરવામાં આવશે? અહીંયા લોકોના ટેક્સના કરોડોના રૂપિયા આવી જ રીતે દરરોજ સ્વાહા થઈ જાય છે। દરેક આવી ઘટનામાં સ્વાહા થઈ જાય છે, પરંતુ આખરે જનતાના હાથમાં કશું નથી આવતું। આ રોડની હાલત તો અત્યારે બનાવે 5-6 મહિના થયા છે, પણ એટલી બધી ખરાબ છે કે 2 દિવસમાં કોકોકોલાની ગાડી ખાડામાં પડી એટલે બધું આખું નીચે પડી ગયું ને વેર વિખેર થઈ ગયું। આખો દિવસમાં મારું ખેતર બાજુમાં જ છે અને અમે આખો દિવસ 8-10 વખત આવીએ છીએ, પણ એટલું બધું કે કમરો બી ખલાસ થઈ ગઈ। આ અમદાવાદથી ડાકોરનો રોડ છે, એમાં વચ્ચે મૌધાથી ભૂમસવાળો રસ્તો એટલો બધો ખરાબ થઈ ગયો છે કે અમારા સાધનનું બધું બેરિંગો જતી રહે, અમને આંચકા આવે, માણસો દાઢીઓ પડી જાય, સાધન તૂટી જાય, એટલા બધા ખાડા પડે, કોઈ જોવા જ નહીં આવતું। આપને અત્યારની પરિસ્થિતિ બતાવી દઉં કે આ કેવી હાલતમાં અત્યારે થયો છે। 1 વર્ષ પણ હજુ આ રોડને નથી થયું અને આ રોડના કાંકરા અહીંયા આગળ ખરી ગયા છે। રોડ બદથી બદતર હાલતમાં થઈ ગયો છે અને અત્યારે આપ આ જે રોડ જોઈ રહ્યા છો તે રોડ પર અત્યારે જાણે કે સ્વયંભૂ ડાયવર્ઝન છે તે અહીંયા જોવા મળી રહ્યું છે, કારણ કે ખરાબ રોડથી બચવા માટે જે તમામ જે મુસાફરો છે તેમનું વાહન લઈને તે રોંગ સાઈડે આવવા મજબૂર બન્યા છે, સ્વયંભૂ રોંગ સાઈડે આવી રહ્યા છે, કારણ કે એક તરફનો રોડ સારો છે ને બીજી તરફનો રોડ જે છે એ બિલકુલ ખરાબ હાલતમાં છે। એટલે કે ખાતરથી મૌધા તરફનો જે રોડ છે તે બિલકુલ બદથી બદતર પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે અને જાણે કે ભ્રષ્ટાચારની આ પોપડા અહીંયા આગળ ઉખડ્યા હોય અને ભ્રષ્ટાચારની પોલ ખુલી હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યું છે। જે પ્રકારે આપ અત્યારે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, તમામ જે વાહનો છે એ વાહનો સ્વયંભૂ ડાયવર્ઝન લઈ રહ્યા છે। કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, ખેડા। અને આવા જ એક ભ્રષ્ટાચારના પુરાવાનો અહેવાલ પ્રસારિત કર્યો હતો સંદેશ ન્યૂઝે। આ અહેવાલની ધારદાર અસર પડી છે। ગોંડલ ચોકડી બ્રિજની જોખમી તિરાડ પૂરવામાં આવી। બ્રિજ પર 3 થી 4 ઇંચની જોખમી તિરાડ થઈ ગઈ હતી। સંદેશ ન્યૂઝ દ્વારા તેને લઈને અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને આખરે તેના પડઘા પડ્યા। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ NHAI દોડતું થયું છે। જોખમી તિરાડનું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું। 2023માં 90 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો। અને સંવાદદાતા દિવ્યેશ આપણી સાથે જોડાયા છે રાજકોટથી। દિવ્યેશ, આ આખી ઘટના ગઈકાલે આપણે પ્રસારિત કર્યો હતો આ અહેવાલ કે કેવી રીતે લોકોના જીવ સાથે અહીંયા રમત રમવામાં આવી રહી છે। આપણે અહેવાલ પ્રસારિત કર્યો અને આખરે હવે NHAI તંત્ર દોડતું થયું છે। શું કામગીરી શરૂ કરાઈ છે? ચોક્કસ ક્રિષ્ના, વાત કરવામાં આવે તો સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર પડી છે। હું તમને આ સીધા જ દ્રશ્યો બતાવીશ કે ગોંડલ ચોકડી ખાતેનો બ્રિજ છે, 90 કરોડના ખર્ચે આ બ્રિજ છે તે તેને તૈયાર કરવામાં આવ્યો હતો। ત્યારે સંદેશ ન્યૂઝ દ્વારા જે આ જોખમી તિરાડ છે 3 થી 4 ઇંચની તેનો અહેવાલ છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો। તેને લઈને જે NHAI છે તે દોડતું થઈ ગયું હતું અને અત્યારે જે આ જોખમી તિરાડો છે તે અત્યારે રિપેરિંગ કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। સંદેશ ન્યૂઝ છે તે દર વખતે પોતાની સામાજિક જવાબદારી છે તે નિભાવતું આવ્યું છે। લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ છે તે સંદેશ ન્યૂઝ છે તે નિભાવતું આવ્યું છે। તમને સીધા જ દ્રશ્યો બતાવીશ કે આ 4 ઇંચની જે જોખમી તિરાડો છે ત્યાં અત્યારે જે આ લોખંડની રેલિંગ છે તે મૂકવામાં આવી છે અને અહીં જે રબરની જે ટ્યુબ છે તે પણ મૂકવામાં આવી છે। રિપેરિંગ કામગીરી છે તે અત્યારે તાબડતોબ છે તે શરૂ કરી દેવામાં આવી છે। સામાન્ય રીતે બ્રિજમાં જે જોઈન્ટ હોય છે ત્યાં 1 ઇંચનો જ ગેપ જોવા મળતો હોય છે અને લોખંડની પટ્ટી હોય છે, પરંતુ અહીંથી લોખંડની પટ્ટી છે તે ગાયબ થઈ ગઈ હતી। તેને લઈને જે આ બ્રિજની જે જોઈન્ટ વચ્ચેની તિરાડો હતી તે 1 ઇંચથી વધીને 4 થી 5 ઇંચની થઈ ચૂકી હતી। સંદેશ ન્યૂઝ દ્વારા આ સમગ્ર ઘટનાનો અહેવાલ છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો અને તેને લઈને NHAI દોડતું થયું છે। મારી સાથે NHAIના अधिकारी છે। सर, अभी क्या कामगिरी चल रही है? फिलहाल जो ये हमारा ये एक प्रकार का एक्सपेंशन जॉइंट का है, इसको रिपेयर एंड मेंटेनेंस का काम कर रहे थे। हमने अभी गत
7 डेज बिफोर हमने इसको एक ओवरले का काम किया था। उसमें क्या होता है, जब हम ओवरले को किसी लेयर को करते हैं तो बीच में जो एक्सपेंशन जॉइंट होता है, इस पर एक्सपेंशन जॉइंट में हमारा स्ट्रिप सील जो होता है वो एक प्रकार का रबर का होता है, उसमें फ्लेक्सिबल होता है कि अगर हम ये रिजिड हो जाएगा तो ब्रिज को डैमेज होने की चांसेस रहती है। इस कारण हमारा वो एक स्ट्रिप सील इसमें से टूट गई थी या डैमेज होने वाली थी, उसको हमने स्ट्रिप सील कुछ अर्जेंट परचेज किया। क्या है, ये स्पेसिफिक मटेरियल है, ये ऐसे नहीं है कि मार्केट में से अवेलेबल होता है, तुरंत मिल जाता है। तो इसको सर ये जो लोखंड का जो रेलिंग आता है वो निकल गया था, इसके कोई भी दुर्घटना हो तो उसकी जिम्मेदारी किसकी बनती? ये जो आप रेलिंग बोलते हो ये एक्सपेंशन जॉइंट का होता है, इसमें निकल नहीं गया था। इसमें क्या हुआ था, जब 7 डेज पहले हमने ओवरले हुआ था, इस पर ओवरले के दौरान क्या होता है कि कोई भी लेवल से वो बिटवीन उस पर लेयर ऊपर हो गया था। अभी हमने क्या किया, जस्ट इसको हमने अपने जो ओवरले हुआ था उसको हमने मिलिंग किया, उसको मिलिंग करके प्रॉपर लेवल में कर दिया, मिसमैच लेवल हुआ था, और स्ट्रिप सील को रिवाइज चेंज कर दिया। सर पर आप जो मिसमैच बोल रहे हो उसमें कोई बड़ा हादसा हो जाएगा, यहाँ पे कोई एक्सीडेंट हो जाएगा तो उसकी जिम्मेदारी किसकी रहेगी सर? ये इसमें कोई हादसा नहीं होता है। इसमें क्या होता है कि लेवल जो मिसमैच, उसमें ट्रैफिक को चलने में थोड़ा सा प्रॉब्लम होता है, जर्क जैसा लग रहा था, क्योंकि ये जो मटेरियल फ्लेक्सिबल वो साइड से रिजिड है, और उसको आप क्या है कि उसको कोई ये नहीं है कि ये यहाँ पे जो सर सेफ्टी वॉल है ब्रिज की साइड में, उसमें भी अभी गैप दिख रहा है। जो आज से 2016 में इस तरह का हादसा हो चुका था आजी डैम में, वहाँ पे सेफ्टी वॉल गिर गई थी, 2 लोगों की मौत हो गई थी, फिर भी कोई કાર્યવાહી नहीं हुई है। મારી સાથે વાહન ચાલકો છે તેના સાથે વાત કરીશું। અહીંયા જે આ બ્રિજ છે તેમાં જોઈન્ટ છે, ત્યાં 4 ઇંચનો ગેપ પડી ગયો, તો કઈ પ્રકારની બેદરકારી કહેવાય? સાહેબ આ હું 1 વર્ષથી અહીં ચાલું છું, કેટલા 1 વર્ષથી ચાલું છું, મારી 2 વાર પ્લેટ વળી ગઈ આજની તારીખની ગાડીની અંદર। આ રોડનું કોઈ પણ ઓથોરિટી હોય, અહીંથી તમે જાઓ ડેમ ચોકડી લગણ, 1.5 વર્ષ ત્યાં ડેમની સાઈડમાં રોડ સાઈડની અંદર આવડા આવડા ખાડા સાહેબ, કોઈ અહીંયા સાહેબ આ 1 વર્ષ થયા છે, 1 વર્ષ થયા रोड कॉन्ट्रैक्टर। ये जो वाहन चालक है ये लोग बोल रहे हैं कि हम 1 साल से पसार हो रहे हैं, यहाँ पे 1 साल से ऐसी स्थिति है। 7 डेज पहले इसका ओवरले हुआ था सर, वुमेन कैरेज में, उसमें मिसमैच लेवल हुआ इसमें, और हमने सर आप 7 डे बोल रहे हो, ये सब वाहन चालक ये बोल रहे हैं कि हम 1 साल से परेशानी झेल रहे हैं, तो वो हम नहीं मान रहे। हमने 7 डेज पहले बिफोर इसको मिसमैच ओवरले किया था। उस ओवरले को में जो हमारा स्ट्रिप सील थी, उसमें क्या होता है कि अर्जेंट ट्रैफिक 2 लेन की ट्रैफिक है, इसमें क्या है कि ट्रैफिक आप देखते होगे, उसको देखते हुए काम होता है। तो ये स्पेसिफिक मटेरियल इसका स्ट्रिप सील मंगाया गया था, इसमें थोड़ा सा टाइम लगता है। ચોક્કસ ક્રિષ્ના અત્યારે જે NHAIના અધિકારી છે તે પોતાનો સ્વ બચાવ કરી રહ્યા છે, પરંતુ સંદેશ ન્યૂઝ છે તેના અહેવાલ બાદ NHAI છે તે દોડતું થયું હતું। સંદેશ ન્યૂઝ છે તે હર હંમેશ પોતાની નૈતિક જવાબદારી છે તે નિભાવતો આવ્યું છે અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું કામ ફરી એક વખત સંદેશ ન્યૂઝ છે તેના દ્વારા કરવામાં આવ્યું છે। ક્રિષ્ના જે બિલકુલ દિવ્યેશ, આભાર આપનો તમામ વિગત માટે। એટલે આવું જ થાય છે, કાયમ દુર્ઘટના બનેની વાટ જોવાય છે અને જ્યારે અવાજ પહોંચાડવાની કોશિશ થાય ત્યારે એ થૂકના સાંધા કરાય છે। પરંતુ હવે વાત કરવી છે સલાયાની, કે જ્યાં 400થી વધારે માછીમારો હડતાળ પર ઉતર્યા છે। બોટ માલિકો સામે કાર્યવાહીનો માછીમારો વિરોધ કરી રહ્યા છે। નિયમોનું પાલન ન થતાં પોલીસે કાર્યવાહી કરી છે। માછીમારો દ્વારા ફિશરીઝ વિભાગના નિયમોનું પાલન નથી થતું, સરકાર નિયમોમાં ફેરફાર કરે તેવી માછીમારો માગ કરી રહ્યા છે। ગવર્મેન્ટે માછીમારો ઉપર એટલા કાયદા લાદવામાં આવ્યા છે કે કોઈ પણ માછીમાર એ કાયદાનું પાલન કરી શકશે નહીં। સાધન લેવા માટે જે બજેટ છે આ નાના માછીમારોનો કોઈનો નથી। ફિશરીઝ ડિપાર્ટમેન્ટે જે નવા કાયદા કાઢ્યા છે એ અમે લોકો એનો પૂરો કરી શકતા નથી। કાયદા માછીમાર ઉપર ખાલી અમારા લોકોને હેરાન કરાવે છે। રાજકોટમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। ધોરણ 9ની વિદ્યાર્થીની પર સ્કૂલ વાન ચાલકે દુષ્કર્મ આચર્યું। પોલીસે સ્કૂલ વાન ચાલક રમેશ કરાની ધરપકડ કરી છે। સગીરા 1 વર્ષથી આરોપીની સ્કૂલ વાનમાં જતી હતી। ફોન નંબર મેળવી આરોપી સગીરા સાથે વાતચીત કરતો હતો અને 2 દિવસ પૂર્વે અવાવરૂ જગ્યાએ લઈ જઈને તેને સગીરા પર દુષ્કર્મ આચર્યું। પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। एमा सगीर वयनी बाड़की उम्र 5 साल 10 महीना वाड़ी को आरोपी खाड़ूभाई नागजीभाई छाव उम्र 50 वाड़ाए फरियादी दीकरी सगीर वयनी जेना पर तारीख 13 जान्युआरी 2026
અને 20 जनवरी 2026 ना દીકરીને ले जाकर उस पर दुष्कर्म किया।